પૂછ્યું એમણે ભાઈ મુકેશભાઈ નમસ્કાર. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના વડોદરાના કાર્યક્રમના સંદર્ભમાં આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આ પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની, પ્રદેશના સહપ્રવક્તા અને ગોધરાના પ્રભારી ભાઈ શ્રી ભરતભાઈ ડાંગર, ધારાસભ્ય માનનીય શ્રીમતી મનીષાબેન વકીલ, માનનીય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, સંગઠનના મહામંત્રી સત્યેનભાઈ, રાકેશભાઈ, કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, પક્ષના નેતા દંડકશ્રી, કાઉન્સિલરશ્રીઓ તથા ઉપસ્થિત અમારા મીડિયાના મિત્રો, આપણે બધા જાણીએ છીએ પ્રમાણે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ પદ ગ્રહણ કર્યા પછી સૌ પ્રથમ વખત સંસ્કારી નગરી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. એમને સ્વાગત માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમના સંદર્ભમાં સર્વપ્રથમ માહિતી આપવા માટે હું વિનંતી કરીશ ડોક્ટર જયપ્રકાશભાઈ સોનીજીને આપણને ઉદ્બોધન કરે. સૌને નમસ્કાર. ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન, ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, શહેરના મહામંત્રી શ્રી જસવંતસિંહજી, રાકેશભાઈ અને સત્યનભાઈ, પ્રદેશના સહપ્રવક્તા અને પંચમહાલ જિલ્લાના પ્રભારી એવા શ્રી ભરતભાઈ, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, નેતા પક્ષ મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ અને અન્ય અમારા મીડિયાના જે ઇન્ચાર્જ છે મુકેશભાઈ, હર્ષદભાઈ, કિરણભાઈ અને અન્ય કાર્યકર્તા. આપ સૌને જાણકારી છે કે હમણાં 4 તારીખે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રીશ્રીઓ એ પણ અહીંયા ઉપસ્થિત છે, કારણ કે આ કાર્યક્રમ વડોદરા શહેર અને જિલ્લાનો સંયુક્ત કાર્યક્રમ છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રીમાન જગદીશભાઈએ એના 4 તારીખે પદગ્રહણ કર્યું. ત્યારબાદ એમને 10 તારીખથી લઈને 17 તારીખ સુધી ઝોન વાઇઝ પ્રવાસ નિર્ધારિત કર્યા છે. એ પ્રવાસમાં મધ્ય ઝોનની અંદર, એટલે કે આપણો 8 જિલ્લાઓનો જે મધ્ય ઝોન બને છે એ મધ્ય ઝોનમાં વડોદરા ખાતે એમનો પ્રવાસ નિર્ધારિત થયો છે, જે આવતીકાલે એટલે કે 14 તારીખે મંગળવારે સાંજે 5 વાગે અંબાલાલ પાર્ક, કારેલીબાગ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે. જ્યારે પણ પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થતી હોય છે ત્યારે દરેક જિલ્લામાં જઈને આવા અભિવાદન સમારોહના કાર્યક્રમ થતા હોય છે. ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ પ્રદેશ અધ્યક્ષશ્રીની નિયુક્તિ પછી આ અભિવાદન સમારોહ એક કાર્યકર્તાઓને મળવા માટેનો એક કાર્યક્રમ હોય છે. સન્માનનો કાર્યક્રમ હોય છે તો એ કાર્યકર્તાઓના સન્માનનો કાર્યક્રમ હોય છે. પ્રદેશ અધ્યક્ષશ્રીનું સન્માન એ સૌ ભારતીય જનતા પાર્ટીના જે વર્ષો સુધી જેમને કામ કર્યું છે એવા સૌ કાર્યકર્તાઓનું સન્માન કરવા માટેનો આ કાર્યક્રમ પરંપરા મુજબ આયોજિત થતો હોય છે. એમનો જે કાર્યક્રમનો પ્રવાસ છે વડોદરા ખાતેનો, એ થોડી માહિતી આપને આપી દઉં. એ બાય રોડ આવવાના છે. ટોલ ટેક્સ જે આપણું એક્સપ્રેસ હાઈવેનું વડોદરા ખાતેનું છે ત્યાં વડોદરા જિલ્લાના મહાનુભાવો દ્વારા એમનું સ્વાગત થવાનું છે. ત્યારબાદ કાર રેલી, જેમાં 500થી વધુ કાર ઉપસ્થિત રહેવાની છે. એ
એ કાર રેલીના માધ્યમથી વડોદરા શહેરમાં પ્રવેશ કરશે. એમનો જે રૂટ છે એ ગોલ્ડન ચોકડીથી પ્રવેશ કરવાનો રાખ્યું છે. ત્યારબાદ એરપોર્ટ જે સર્કલ છે ત્યાંથી એટલે કે એરપોર્ટની બહારથી વડોદરા શહેરના મહાનુભાવ દ્વારા સ્વાગત થશે અને ત્યાંથી સ્વાગત કરીને લગભગ 2000થી વધુ બાઇક રેલી દ્વારા એમનું સભા સ્થાન સુધી રેલીના માધ્યમથી અહીંયા ઉપસ્થિત થશે. આ પ્રકારનું કાર રેલી અને બાઇક રેલીના માધ્યમથી પ્રમુખશ્રી એ અહીંયા મેદાન પર જ્યાં આપણું આ સભા સ્થાન છે જ્યાં આપણે બેઠા છીએ ત્યાં આવશે. ત્યારબાદ એમનું જ્યારે આગમન થશે, આગમન થયા બાદ મુખ્યમંત્રીશ્રી પણ આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ એમની રહેવાની છે. એ પણ એ સમયે જોડાશે અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને પ્રમુખશ્રી બંને સૌ પ્રથમ સાધુ સંતો જે ઉપસ્થિત રહેવાના છે કાર્યક્રમમાં એમના આશીર્વાદ મેળવશે. એમના આશીર્વાદ મેળવ્યા બાદ કાર્યક્રમનો પ્રારંભ થશે અને પ્રવચનો બાદ છેલ્લે વિવિધ સમાજો જેમાં પાટીદાર સમાજ, રાજપૂત સમાજ, પ્રજાપતિ સમાજ, ઓબીસી સમાજ, ઓબીસીના પણ વિવિધ સમાજો, એસસી કેટેગરીના પણ વિવિધ સમાજો, એવા લગભગ 50થી વધુ સમાજ અને સંસ્થાઓ અત્યારે નોંધણી કરાવી છે. એ સૌના દ્વારા એમનો અભિવાદન કાર્યક્રમ થવાનો છે. એક વિશેષતા કાર્યક્રમમાં એવી છે, પ્રમુખશ્રીના સૂચનથી કે કોઈ બુકે કે ફૂલ કે કોઈ હારથી એમનું સ્વાગત નથી કરવાનું, પરંતુ લાઇબ્રેરીમાં ઉપયોગમાં આવતી પુસ્તક એમનાથી એમનું સ્વાગત થાય અને યા તો ફૂલસ્કેપ ચોપડાઓ જેનું વિતરણ જરૂરિયાતમંદ બાળકોમાં કરી શકાય એવા પ્રકારનો આગ્રહ છે. એ સૌ સમાજ અને સૌ સંસ્થાના આગેવાનોને પણ અમે અપીલ કરીએ છીએ કે જે સૂચન છે એ જ પ્રમાણે આપણે ક્યાં તો લાઇબ્રેરીમાં વપરાતી પુસ્તક અથવા ફૂલસ્કેપ ચોપડાથી જ પ્રમુખશ્રીનું સ્વાગત અને સન્માન કરીએ. આ પ્રકારનો એક કાર્યક્રમ આવતીકાલે આયોજિત થવાનો છે, જેમાં 20થી 25,000 લોકોની ઉપસ્થિતિ, કાર્યકર્તાઓ, જૂના સૌ કાર્યકર્તાઓને આમાં આમંત્રણ આપ્યું છે, વિશિષ્ટ મહાનુભાવોને આમંત્રણ આપ્યું છે, સાધુ સંતોને આમંત્રણ આપ્યું છે, સમાજના વિવિધ આગેવાનોને આમંત્રણ આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના વર્તમાન જેટલા હોદ્દેદારો છે એના સિવાય પૂર્વ જેટલા હોદ્દેદારો છે એટલે પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા અને શહેરના પૂર્વ અધ્યક્ષો, પૂર્વ પ્રદેશના પદાધિકારીઓ સમૂહને સૌને આમંત્રિત કર્યા છે. એ સર્વે જેટલા પણ વર્તમાન અને પૂર્વ હોદ્દેદારો છે પ્રદેશના અને શહેર જિલ્લાના, એ તમામને મંચ પર પણ સ્થાન આપ્યું છે. આ રીતનો કાર્યક્રમ આવતીકાલે આયોજિત થવા જઈ રહ્યો છે. આપ સૌ આ કાર્યક્રમ અમારા પત્રકાર મિત્રોના પ્રચાર પ્રસારના જે માધ્યમ છે એનાથી અમે સૌ સમાજને અપીલ કરીએ છીએ કે આપ સૌ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માનું અભિવાદન સમારોહમાં આપ આવો, જોડાઓ એ અમારી હાર્દિક અપીલ, હાર્દિક વિનંતી સૌ નાગરિકોને, સૌ સમાજને અમે કરીએ છીએ. ધન્યવાદ. ખાલી એક સૂચન ખાલી પત્રકાર બંધુઓને બધાને એની વ્યવસ્થા અલગથી થઈ છે. તમારે ક્યાંથી આવવાનું, ક્યાંથી એન્ટ્રી લેવાની, ક્યાં આગળ રેમ્પ બેસવાનું, બાકી બધી વ્યવસ્થા એના સંદર્ભમાં કોઈને કાંઈ હોય વિષય તો આપ જણાવજો. અને વાહનની વ્યવસ્થા જે રેલી જે છે આપણી, જે ત્યાંથી રેલી શરૂ થશે એરપોર્ટ સર્કલ ખાતેથી, ત્યાંથી પણ એક ટેમ્પોની વ્યવસ્થા કરી છે, જેમાં તમારા સૌ પત્રકાર બંધુઓ જે છે એ બધા લોકો એમાં રહેશે. લાઈવ જેમને કરવું છે લાઈવ પણ કરી શકે. સાથે સાથે કલાનગરી, સયાજી નગરી અને સંસ્કારી નગરીની એક ઓળખ છે કે આપણે ત્યાં આવતા મહેમાનનું આપણે હંમેશા ઉષ્માસભર સ્વાગત કરતા હોઈએ છીએ. અને જ્યારે માનનીય અધ્યક્ષશ્રીએ સૌ રાષ્ટ્રવાદી નાગરિક ભાઈઓ બહેનોને પ્રદેશના અધ્યક્ષના સ્વાગત માટે આમંત્રણ પાઠવ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત રહો એવો આગ્રહભરી વિનંતી છે. આના સંદર્ભમાં કોઈ મિત્રોને પ્રશ્ન હોય તો 1 by 1 કહી શકો. સીએમ સાહેબ સીધા અહીંયા સભા સ્થાન ના, સીએમ સાહેબ સીધા સભા સ્થાન પર જ્યારે પ્રમુખશ્રી આવશે ત્યારે એમની સાથે જોડાઈ જશે. એ રેલીમાં ક્યાંય નથી રહેવાનું. રેલી માત્ર પ્રમુખશ્રી જ રહેવાનું છે. અને ટાઈમિંગ શું હશે ત્યાં? 6 વાગે અહીંયા, 5 વાગે ત્યાં 5 વાગે ત્યાં આવશે ટોલ ટેક્સ અને 6 વાગે એક્ઝેક્ટ અહીંયા પ્રવેશ કરી લેશે.
પ્રમુખશ્રી અને મુખ્યમંત્રી છે છે. બધું આખું ગુજરાત આવી ગયું. અમારા માટે તો કહેવાય ને કે ભાઈ હાથીના પગમાં બધું આવી જાય એવું. બીજા કોઈ મિત્રને પ્રશ્ન છે કે વાત પૂરી? પત્રકાર પૂરી? મીડિયા મિત્રો માટે અલગથી પ્રવેશની વ્યવસ્થા કરી છે. હમણાં જે આપણે આવ્યા સ્ટેજની ડાબી બાજુ એન્ટ્રી છે ત્યાંથી આપણે પ્રવેશ કરવાનો છે. એકવાર લાઈવ છે. કિરણભાઈ બી આપણને બતાવી દેશે. બેસવાની પણ વ્યવસ્થા કરી છે અલગથી. અને મીડિયાનું જે કવરેજ માટે એમની પણ એક મીડિયા સ્પોટ બનાવ્યો છે. તો મીડિયા મિત્રોને વિનંતી છે, આમાં કોઈ પણ પ્રકારની બાઇટ થવાની નથી. એટલે આપણે જે સ્પોટ આપણને આપ્યા છે ત્યાંથી જ આનું કવરેજ કરીએ એવી રિક્વેસ્ટ છે. ખાલી શહેરમાં જ અમે લગભગ 150 જેટલી બસોની વ્યવસ્થા કરી છે. જિલ્લામાં પણ લગભગ 101 જેટલી બસોની વ્યવસ્થા કરી છે 500 ગાડીઓ. અને 500 ગાડી 2000 બાઇક. છે મહામંત્રીશ્રી આવ્યા છે ને? યોગેશભાઈ અધવારી અમારા જિલ્લાના મહામંત્રી શ્રી છે. મહામંત્રીશ્રી છે જિલ્લા પ્રમુખ બસ વ્યવસ્થા. બસ. સામાજિક કામે બહાર. હા. વ્યવસ્થા બધી શહેરના ભાગે છે. સંખ્યા અમારા બંનેની છે. કાર્યક્રમ પણ શહેર જિલ્લાનો સંયુક્ત છે. સંયુક્ત છે. આ બાય આવશે ત્યાંથી અહીં આવશે. એરપોર્ટથી જતા સાહેબ આવશે. થઈ જશે. રેલીમાં કોઈ ફટાકડા કે એવું કોઈ વ્યવસ્થા નથી. ફટાકડા વાળો વિષયમાં પણ સ્પષ્ટ સૂચના છે. ફટાકડા પણ નહીં. ખુલ્લી જીપમાં પણ અધ્યક્ષથી રહેવાના છે એવું પણ નહીં. એમના વાહનમાં જ રહેવાના છે. ફૂલો અથવા હારથી કોઈ પણ પ્રકારનું સ્વાગત એ સ્પષ્ટ ના છે. બુક અને ફૂલસ્કેપ ચોપડાથી સ્વાગત કરવાનું. રોડ શો નથી, ના. રેલી છે. પ્રમુખશ્રી પોતાની ગાડીમાં જ રહેશે. રેલી સ્વરૂપમાં જ આવશે. કોઈ રોડ શો નથી. રોડ પર કોઈ પબ્લિક નહીં હોય. કોઈ સ્ટેજ નથી બનાવ્યા. કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. સીધો જે પણ કાર્યક્રમ છે અહીંયા જ છે. અમને ના પાડી છે. એ પ્રદેશથી જ સૂચના છે. આની વ્યવસ્થા નથી એની. ધન્યવાદ સૌ. તો સૌનો આભાર માની લો મુકેશભાઈ. પત્રકાર પરિષદનું કામ પૂરું થયેલું જાહેર કરીએ છીએ. બધાનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે પ્રીતિ ભોજન સાથે લઈને છૂટા પડીશું.